નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના આજે આપણે લેક્ચરની અંદર છંદના પરિચયને મેળવીશું. છંદ પરિચય વિશે છંદ શું છે? છંદ સંસ્કૃત સાહિત્યની અંદર જોવા જઈએ તો આખું છંદ શાસ્ત્ર છે, જેને વેદનો એક અંગ પણ ગણવામાં આવે છે. જેવી રીતે વેદોના 6 અંગો શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ, તો એની અંદર છંદ આખું એક શાસ્ત્ર છે. જ્યારે અહીંયા આપણને એક છંદ શું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે, છંદનો પરિચય મેળવવાનો છે અને 4 પ્રકારના છંદ ભણવાના છે. આટલી વસ્તુઓ અહીંયા આપણે કરવાની છે. એની અંદર છંદ શાસ્ત્ર જે છે એ છંદની જરૂર શું કામ? તો જ્યારે પણ કાવ્ય રચનાઓ થાય છે, એટલે કે શ્લોકોની રચના, તો એ શ્લોકોની રચના અલગ અલગ છંદમાં થતી હોય છે. આપણો એક કોમન શ્લોક છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આ જે છંદ છે એ અનુષ્ટુપ છંદમાં છે, જેની અંદર 32 અક્ષરો આવે, એક પદ ની વચ્ચે યતિ આવે, એની અંદર લઘુ અને ગુરુ જોવામાં આવતા હોય છે. એના આધારે ગમે તે રીતે શ્લોક બની જતા નથી. છંદ શાસ્ત્ર જે છે એના આધારે આ બધા શ્લોકોની રચના થતી હોય છે. અલગ અલગ પ્રકારના અનેક છંદો છે, જેમાં વૈદિક છંદો અલગ હોય છે અને આપણા સંસ્કૃત સાહિત્યના છંદો અલગ હોય છે. તો એની અંદરથી આપણે છંદનો પરિચય આજે મેળવીશું અને પછી છંદ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. હવે સૌથી પહેલા તો છંદ પરિચય. પાછળ પેજ નંબર 90 આપણી સંસ્કૃત બુકમાં પાછળ પેજ નંબર 90 ઉપર છંદ પરિચય આપવામાં આવ્યો છે અને અલંકાર પછીનો ટોપિક છે, તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્રીજા નંબર ઉપર છંદ પરિચય, પેજ નંબર 90. તો છંદ પરિચયની અંદર આપણે પહેલા તો જોઈએ કે પાઠ્યક્રમના નિર્ધારિત છંદ 5 છે. આ ચોપડીની અંદર 5 છંદો છે અને 12માં 4 છંદો છે. અહીંયા 5 છંદોમાં અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવજ્રા. સંસ્કૃત છંદ 2 પ્રકારના છે, વૈદિક અને લૌકિક. જે છંદો વેદ સંહિતાઓમાં વપરાયેલા છે તે વૈદિક છંદ કહેવાય, જ્યારે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં એટલે કે લૌકિક સાહિત્યમાં જે છંદો વપરાયેલા છે તેમને લૌકિક છંદ કહેવાય છે. અહીં આપણે લૌકિક છંદના પ્રાથમિક પરિચય કેળવીશું અને પછી અભ્યાસક્રમમાં નિયત એવા અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવજ્રા એ 5 લૌકિક છંદને શીખીશું. લૌકિક છંદ 2 પ્રકારના છે, જાતિ અને વૃત્ત. જાતિ પ્રકારના છંદમાં માત્રાઓની ગણના કરવાની હોય છે. આથી આ પ્રકારના છંદોને માત્રા મેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે. વૃત્ત પ્રકારના છંદમાં લઘુ ગુરુના ચોક્કસ ક્રમ પ્રમાણે પાદ કે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય છે. આ પ્રકારના છંદોને અક્ષર મેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે અહીં અક્ષરના ગુરુ અને લઘુ એવા રૂપની ગણના કરવાની હોય છે. જો છંદના 2 પ્રકાર, જાતિ, વૃત્ત. જાતિને માત્રા મેળ છંદ કહેવાય અને વૃત્ત છે એને અક્ષર મેળ. આની અંદર માત્રાની ગણના થાય, જ્યારે અહીંયા અક્ષરોની ગણના થાય અને અક્ષરોમાં રહેલા લઘુ ગુરુની ગણના કરવામાં આવે છે. વૃત્ત નામે ઓળખાતા છંદમાં પણ 3 ભેદ છે. આ
વૃત્ત નામે જે છંદ ઓળખાય છે એની અંદર એના 3 ભેદ છે. કયા કયા? તો સમ, અર્ધસમ અને વિષમ. સમ, અર્ધસમ અને વિષમ આ 3 પ્રકાર એ વૃત્ત છંદના પેટા પ્રકાર થયા. એને ભેદ કહી શકાય. જે છંદના ચારેય પદ સરખા ગણમાપ વાળા અને સરખી અક્ષર સંખ્યા વાળા હોય તેને સમવૃત્ત છંદ કહે છે. જે છંદના પ્રથમ અને તૃતીય પાદ સરખા ગણમાપ વાળા હોય અને દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા હોય તેને અર્ધ સમવૃત્ત કહે છે. જ્યારે ચારેય પાદનું ગણમાપ અલગ અલગ હોય તેને વિષમ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આટલી વિગતો જાણી લીધા પછી સંસ્કૃત છંદોનો અભ્યાસ કરતા પહેલા છંદ શાસ્ત્રને લગતી નીચેની કેટલીક સંજ્ઞાઓ જાણી લેવી પણ ખૂબ જ જરૂરી છે. જેમ કે લઘુ ગુરુ, યતિ. તો હવે આપણે અને ગણ આ 3 વસ્તુને અહીંયા માહિતી મેળવવાની છે. એમાં સૌથી પહેલા હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે છંદ છે એ 2 પ્રકારના, જાતિ અને વૃત્ત. જાતિની અંદર જાતિવાળા છંદ જે કહેવાય જાતિ છંદ, તો એની અંદર માત્રાઓની ગણના કરવાની આવતી હોય છે. જ્યારે વૃત્ત પ્રકારના જે છંદ છે એમાં અક્ષર મેળ કરવામાં આવતો હોય છે, એટલે કે અક્ષરોની ગણના કરવામાં આવે છે. હવે વૃત્ત જે છે એ વૃત્તની અંદર 3 પ્રકાર એના ભેદ છે. સમ વૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમ વૃત્ત. હવે સમવૃત્ત એટલે જેની અંદર કોઈ પણ શ્લોક હોય એમાં 4 પાદ હોય, ચરણ હોય, 4 ચરણ. એ 4 ચરણ જે છે એ ચારેય ચરણના અક્ષરો સરખા હોય તો એને અક્ષર અને ગણ સરખા હોય તો એને સમવૃત્ત છંદ કહેવાય. પહેલું અને ત્રીજું, બીજું અને ચોથું એવી રીતના સરખા હોય તો એને અર્ધસમ કહેવાય. અને ચારેય પદના ચરણ, ચારેય ચરણના ચારેય પદ કે ચારેય ચરણના અક્ષરો ગણ જુદા હોય તો એને વિષમ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ 1 નંબર લઘુ અને ગુરુ. અહીંયા 3 વસ્તુ છે, લઘુ ગુરુ, યતિ અને ગણ. આ 3ની સમજ જો આપણને હોય તો આપણે છંદમેળ કે છંદ શાસ્ત્રને સારી રીતે માણી શકીએ, જોઈ શકીએ અને ભણી શકીએ અને યાદ રાખી શકીએ. કારણ કે કયા શ્લોકનો કયો છંદ છે એ આપણને ખબર હોય તો એનો રાગ આપણને આવડે. ગમે તે રીતે આપણે બોલવા મળીએ તો એવી રીતે થતું નથી. એટલે લઘુ અને ગુરુ, રસ્વ સ્વર એ લઘુ છે. આ રસ્વ સ્વર હવે જો શ્લોકની અંદર હવે આપણે માહિતી મેળવીએ છીએ લઘુ અને ગુરુની. લઘુ ગુરુની માહિતી વખતે આપણે આ વસ્તુને હટાવી દઈએ. લઘુ અને ગુરુમાં શું છે તો કે રસ્વ સ્વર જેટલા છે એ બધા લઘુ છે. આ રસ્વ સ્વર પોતે અને જે વ્યંજનોમાં આવો રસ્વ સ્વર રહેલો હોય તે વ્યંજનને લઘુ કહે છે. જેમ કે અ વર્ણ એ રસ્વ સ્વર છે એટલે લઘુ કહેવાય. એવી જ રીતે ક ને પણ લઘુ કહેવાય છે. કેમ કે અહીં ક વ્યંજનમાં રહેલો અ રસ્વ સ્વર છે. આવી રીતે સંસ્કૃતમાં રસ્વ સ્વરની જો ગણતરી કરીએ તો અ, ઈ, ઉ, ઋ અને ઋ. આ 5 રસ્વ સ્વરો કહેવાય છે. હવે દીર્ઘ સ્વર એટલે પોતે અને જે વ્યંજનમાં આવો દીર્ઘ સ્વર રહેલો હોય તેને તે વ્યંજનને પણ ગુરુ કહેવાય છે. જેમ કે આ એ વર્ણ દીર્ઘ સ્વર છે એટલે તે ગુરુ કહેવાય.
પણ ક ની અંદર કા ઉમેરીએ અને કા શબ્દ આ ઉમેરીને કા શબ્દ બને તો કા પણ ગુરુ જ થાય. કેમ કે ક વ્યંજનમાં રહેલો આ એ દીર્ઘ સ્વર છે. આવી રીતે સંસ્કૃતના દીર્ઘ સ્વરો તો આ પછી દીર્ઘ ઈ પછી દીર્ઘ ઉ પછી દીર્ઘ રૂ પછી એ આઈ ઓ ઔ આ આઠ સ્વરો એ ગુરુ સ્વર દીર્ઘ સ્વર તરીકે ઓળખાય છે. હવે અહીં એ પણ ધ્યાન પાત્ર બાબત છે કે જો રસ્વ કે લઘુ પછી જોડાક્ષર વિસર્ગ કે અનુસ્વાર આવતો હોય તો તે રસ્વ કે લઘુ વર્ણ ગુરુ બની જાય છે. જેમ કે અગ્નિ, અહીં અ એ રસ્વ સ્વર હોવાથી લઘુ છે, પણ પછી જ્ઞ ની અંદર ગ અને ન એવા જોડાક્ષર આવતા હોવાથી આ રસ્વ વર્ણ ગુરુ બની જાય છે. એવી જ રીતે પાદ કે ચરણને અંતે આવનારો લઘુ વર્ણ પણ ગુરુ માનવામાં આવે છે. છંદશાસ્ત્રમાં લઘુ માટે લ અને ગુરુ માટે ગ એમ કહેવામાં આવે છે. લઘુ અને ગુરુ વર્ણની ઓળખ આપતા ચિહ્નો પણ વપરાય છે, જે આ પ્રમાણે છે. લઘુ વર્ણની ઓળખ આપવા માટે જે તે વર્ણના ઉપરના ભાગે અર્ધચંદ્રાકાર આ જે સંગ છે આ નિશાની અર્ધચંદ્રાકારની આ લઘુ છે અને ગુરુની નિશાની આડી. અને ગુરુ વર્ણની ઓળખ માટે આડી લીટી વર્ણની ઉપર આડી લીટી કરવામાં આવે છે. ભાષા મધુરા, અહીં ભાષા રા એ ત્રણેય વર્ણ ગુરુ વર્ણ છે, તેથી એના ઉપર આડી લીટી કરવામાં આવી છે. જ્યારે મ અને ધુ એ બંને વર્ણો લઘુ વર્ણ છે, તેથી તે બતાવવાની ઉપર અર્ધચંદ્રાકારનું ચિહ્ન કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે હું તમને અહીંયા સમજાવી દઉં. ભાષા મધુરા આવો શબ્દ છે. હવે અહીંયા ઉપર નિશાની કરવાની આવે. આ લઘુ ગુરુની નિશાનીઓ કઈ કેવી રીતે? તો કે ભા ની અંદર શું છે? આ, અને શા ની અંદર પણ શું છે? આ. તો દીર્ઘ સ્વર કયા છે? આ. તો એના માટે દીર્ઘ હોય એને કયો નિશાની આપવી પડે? તો કે આને ગુરુ કહેવાય. પછી રા ની અંદર પણ આ છે, એટલા માટે એને પણ આપણે ગુરુની નિશાની આપી. હવે મ ની અંદર અ છે અને ધ ની અંદર ઉ છે. ઉ છે એ પણ કેવો છે? રસ્વ ઉ છે, એટલા માટે રસ્વ સ્વર માટે લઘુની નિશાની એટલે અર્ધચંદ્રાકારની નિશાની આપણે આપી. એટલે અત્યારે આપણે બે વસ્તુ સમજ્યા: લઘુ ગુરુ કઈ રીતે છૂટા પાડવાના અને કઈ રીતે એની ઓળખ કરવાની, અને બીજું કે છંદ શાસ્ત્ર જે છે એમાં વૈદિક છંદ અને લૌકિક છંદ છે. એની અંદર બે પ્રકારના જાતિ અને વૃત્ત હોય છે. જાતિ છે એ માત્રામેળ છંદ હોય છે, જ્યારે વૃત્ત છે એ અક્ષરમેળ છંદ છે. વૃત્ત છે એની અંદર પણ ત્રણ ભેદ છે: સમ, અર્ધસમ અને વિષમ. સમ છે તો ચારેય પ્રકારના ચરણની અંદર અક્ષર સરખા હોય એ સમવૃત્ત કહેવાય. પહેલો અને ત્રીજો ચરણ અને બીજું અને ચોથું ચરણના અક્ષરો સરખા હોય તો એને અર્ધસમ વૃત્ત કહેવાય. જ્યારે ચારેય ચરણના અક્ષરોની સંખ્યા જુદી જુદી આવે એને વિષમ વૃત્ત કહેવાય છે. હવે અહીંયા આપણે લઘુ અને ગુરુની વાત કરીએ તો લઘુ ગુરુમાં રસ્વ સ્વર જેમાં રહેલો હોય એ અને એ પોતે, રસ્વ સ્વર પોતે અને આ જે પણ વ્યંજનમાં આ રસ્વ સ્વર રહેલા હોય
એ બધાને લઘુ તરીકે ઓળખવામાં આવે છે, જેની નિશાની અર્ધચંદ્રાકાર છે. જ્યારે દીર્ઘ સ્વરો જે છે 8 પ્રકારના આ દીર્ઘ સ્વરો પોતે અને એ જેની જે વ્યંજન સાથે જોડાયેલા હોય એ બધાને દીર્ઘ સ્વર હોવાથી એને ગુરુ કહેવાય છે, જેની ગુરુની નિશાની આડી લીટી છે. અહીંયા સુધી આપણે સમજીએ. પછીના લેક્ચરની અંદર યતિ અને ગણ વિશેની માહિતી મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલો ખ્યાલ આવી ગયો હશે. વધુ માહિતી માટે ચોપડીમાં 90 પેજ નંબર 90 ઉપર છંદ પરિચય આપ્યો છે, એ વાંચશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.